ધોરાજીમાં છેલ્લા 4 વર્ષથી રોડ રસ્તા કાદવ કીચડ વગેરે પ્રશ્ને તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। અવારનવાર રેલીઓ, આવેદનપત્ર અને આમ જનતાને જે હાલાકી વેઠવી પડે છે, જેમાં રોડ રસ્તા, ધૂળની ડમરીઓ, ગંદકીના કચરાના ઢગલાના પ્રશ્ને થાકી ગયેલ આમ જનતા, તેમ છતાં ધોરાજીનું નિર્ભર તંત્ર સામે પ્રજાએ ભારે આક્રોશ ઠાલવ્યા બાદ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ધોરાજીનું વકીલ મંડળ પ્રજાની વહારે આવતા શહેરના પ્રભુત્વ નાગરિકો, વેપારીઓ, ડોક્ટરો, વકીલો, સામાજિક સંસ્થાઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે તંત્રને ઢંઢોળવા માટે રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર સામે ખુલ્લી લડાઈ લડવા આજરોજ બંધ ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા દ્વારા ગોકળગાયની ગતિએ ચાલતા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર જેવા લોક સુખાકારીના કાર્યોને લઈને શહેરીજનો પરેશાન થઈ પામ્યા હતા, જેમને લઈને ધોરાજી બાર એસોસિએશન અને શહેરના વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા આજે શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। શહેર બંધના એલાનના કારણે ધોરાજી શહેરની બજારો વહેલી સવારથી જ ખુલી ન હતી। આ સાથે નગરપાલિકા સામે બંધ પાડીને રોષ વ્યક્ત કર્યો હતો। લોકોએ પણ સદંતર દુકાનો બંધ રાખીને સાથ સહકાર આપ્યો હતો અને બાવલા ચોકથી સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, મેઇન બજાર થઈને જેતપુર રોડ થઈને બાવલા ચોક પર મોટરસાયકલ રેલી વિશાળ સંખ્યામાં આમ જનતા ઉપસ્થિત રહી હતી। આજે ધોરાજી બંધનું જે એલાન આપવામાં આવેલું તો અને બાઇક રેલી સ્વરૂપે અમે બધા ધોરાજીમાં ફર્યા, તો ધોરાજીમાં એક પણ દુકાનવાળો, નોટ એ સિંગલ દુકાન પણ એક પણ દુકાનવાળાએ પોતાના ધંધા ખોલેલ નથી અને બધાએ સંપૂર્ણ સાથ સહકાર આપેલો છે। એ બદલ એ બધા વેપારીઓનો અને નાના મોટા તમામ વેપારીઓનો અમે વકીલ મંડળ તથા વેપારી આગેવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજે જે પ્રતિસાદ, જે બંધની લડતને જે પ્રતિસાદ વેપારીઓ તરફથી આપવામાં આવ્યો એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। આજરોજ આમ પ્રજાવતી ધોરાજી નગરપાલિકાના પ્રાણ પ્રશ્નો અંગે જે કાંઈ લડત ચાલુ થઈ છે એમાં ધોરાજી બંધનું એલાન આપવામાં આવેલું। આ ધોરાજી બંધ આજે અમે રેલી સ્વરૂપે આખા ધોરાજીની અંદર ફર્યા છીએ। એક પણ દુકાન ખુલ્લી નથી। આમ પ્રજાએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને સત્તંદર બંધ ધોરાજીએ રાખ્યું છે। એમની સાથોસાથ આજરોજ અમારા વકીલ મંડળ એક મિટિંગ બોલાવી અને તાત્કાલિક આજની જે કાંઈ વકીલોની કામગીરી છે એ કોર્ટની। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી।